યુજીસી નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર। હવે પેન પેપરને બદલે કોમ્પ્યુટર મોડમાં। પેપર લીકના વિવાદ વચ્ચે યુજીસીની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ 18મી જૂને લેવાયા બાદ બીજા જ દિવસે રદ કરી દેવાઈ હતી। ત્યારે એનટીએ દ્વારા આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જે મુજબ હવે 21મી ઓગસ્ટથી યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવશે અને પેપર પેન્સિલના ઓફલાઈન મોડને બદલે હવે આ પરીક્ષા સંપૂર્ણ રીતે કોમ્પ્યુટર બેઝમાં લેવામાં આવશે। કોલેજમાં અધ્યાપક બનવા માટેની અને રિસર્ચ ફેલોશિપ માટેની યુજીસીની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવે છે। આ વર્ષે જૂન સાયકલની પરીક્ષા 18મી જૂને દેશભરમાં પેપર પેન્સિલ મોડમાં ઓફલાઈન રીતે લેવાઈ હતી, પરંતુ પરીક્ષાના બીજા જ દિવસે પેપર લીક અને અન્ય કેટલીક ખામીઓને લઈને આ પરીક્ષા રદ કરી દેવાઈ હતી। આ પરીક્ષા દેશભરના લાખો વિદ્યાર્થીઓએ આપી હતી, ત્યારે અચાનક પરીક્ષા રદ કરી દેવાતા લાખો વિદ્યાર્થીઓ હતાશામાં આવી ગયા હતા। આ પરીક્ષાની નવી તારીખ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, જે મુજબ હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં લેવામાં આવશે। આ યુજીસી નેટ પરીક્ષા હવે પેપર લીકના વિવાદમાં ન ફસાય તે માટે પેપર પેન્સિલ મોડને બદલે કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે। એનટીએ દ્વારા અન્ય બે પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે, જે મુજબ 25થી 27 જૂનની મોકૂફ કરાયેલી જોઈન્ટ સીએસઆઈઆર યુજીસી નેટ પરીક્ષા હવે 25થી 27 જુલાઈ દરમિયાન લેવાશે અને આ પણ કોમ્પ્યુટર બેઝ લેવાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।